હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. ઘરનું કામ તો બધું પરવારી જ ગયા છે અને રસોઈ અત્યારે બનાવવાની નથી કેમ કે હર્ષ સ્કૂલે ગયો છે. નાસ્તો ને એવું કરીને એને ભાત વઘારી આપ્યા હતા, એ ખાઈ અને સ્કૂલે ગયો છે. અને સ્કૂલમાં પણ જમવાનું હોય જ છે, સારું બનાવે છે જમવાનું. તો એ તો લગભગ રોજ સ્કૂલે જમતો હોય છે, ક્યારેક ભાવે નહીં ને એવું હોય તો એ આવે ઘરે 2 વાગે જમવા માટે. અને મારા હસબન્ડ હમણાં ઘરે આવે છે ડ્યુટી પર ગયા હતા સવારના અને અત્યારે ઘરે આવે છે કેમ કે અમારે અત્યારે નખત્રાણા જવાનું છે રાશન ને એવું બધું ઘરની જરૂરી વસ્તુઓ લેવા માટે. અમે મહિનામાં એકવાર 3 તારીખે પગાર થાય અમારે, મારા હસબન્ડનો, તો 4-5 તારીખ જેવા અમે જતા જોઈએ છીએ. ત્યાં મોલ છે નખત્રાણામાં, બહુ મસ્ત મોલ છે, શ્રી મોલ છે, ત્યાં જતા હોઈએ છીએ અમે દર મહિને. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અમે તે મોલ પણ બતાવીશ, અમે જ્યાંથી ઘરની જરૂરી વસ્તુ લાવીએ છીએ, કરિયાણું ને એવું બધું એ, અને નખત્રાણાનો પણ અમુક જગ્યાઓ બતાવીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અમે અહીંયા નખત્રાણા હોટલ જમવામાં આવ્યા છીએ, આવી ગયા છીએ હું અને મારા હસબન્ડ છે. બપોરનો ટાઈમ હતો એટલે જમ્યા વગર આવ્યા હતા ઘરેથી, એટલે અહીંયા આ હોટલ છે આગમન, ત્યાં જમવા બેઠા છીએ. કેવું છે બતાવું તમને. આ જો ગાઈઝ, આવી હોટલ છે. આવું થીમ છે હોટલનું. ગાઈઝ, અમે મંગાવ્યું છે કાજુ મસાલા, તંદૂરી રોટી, સલાડ, પાપડ, છાશ, આવું બધું કંઈક મંગાવ્યું છે. હાલો જમવા માટે તમે બધા પણ, અમે પણ જમી લઈએ. હાલો તમે બધા પણ. ગાઈઝ, અમે આવી ગયા છીએ અહીંયા મોલમાં બધું કરિયાણાની વસ્તુ લેવા માટે. આ જો મારા હસબન્ડ લે છે બધી વસ્તુ. મોટી ટ્રોલી બેગ લઈ લીધી છે, એના અંદર બધી વસ્તુ લઈશું, પછી તમને ઘરે જઈને બતાવશું શું શું વસ્તુ લીધી છે. આ જો આ મોટું મોલ છે. અમે બધી વસ્તુ મહિને અહીંયા જ આવીએ છીએ લેવા માટે. નખત્રાણા શ્રી મોલ છે બસ સ્ટેન્ડના સામે. ઘણો મોટો મોલ છે. આ જો બધી જ વસ્તુ મળે છે અહીંયા. ને જો કેટલો મોટો મોલ છે. આવી બોટલો, કપડાં, બધી જ ઘર વખરીની બધી જ વસ્તુઓ મળે છે અહીંયા. બધી જ બ્રાન્ડના શેમ્પૂ, તેલ, સાબુ, કપડાં ધોવાના પાવડર બધું જ મળે છે અને સારી ક્વોલિટીનું મળે છે. અહીંયાથી જે કરિયાણાની વસ્તુ આપણે લઈ જઈએ, દાળ, ચોખા ને એવું બધું, એનામાં કોઈ દિવસ કાંઈ જીવડા કે એવું પડતું નથી. સેલ્ફ લાઈફ લાંબી હોય છે આ બધી વસ્તુની. ગાઈસ, તમને પવનચક્કીનું પાંખિયું બતાવું. આ 2 પાંખિયા છે, એક નહીં 2 પાંખિયા છે. આ જો એક પાંખિયું કેટલું મોટું છે. આ જો આટલું એક પાંખિયું છે. આ બીજું પણ એવું જ છે. આ ટ્રકના પાછળ છે બીજું પાંખિયું છે. આ જો આટલા મોટા મોટા પાંખિયા હોય છે પવનચક્કીના. આ જો અહીંયા કેટલી બધી પવનચક્કીઓ છે. આ બધી પવનચક્કીઓ છે. આ જો આ પણ પવનચક્કી કેટલી મોટી છે. આ જો ગાઈસ, નખત્રાણાથી આ બધું રાશન લાવે છે. આમાં મેગી છે, પીપળામાં ભરી દીધું છે એટલે તમને ઓછું દેખાય. આ જો આનામાં પણ બધી નાસ્તાની જ વસ્તુ છે. આ ટોસ્ટ બિસ્કિટ છે, પછી આ ચોકો ચિપ્સવાળા આવા બિસ્કિટ આવે એ છે. આ ટોસ્ટ બિસ્કિટ છે. આવા કૂકીઝ આવે છે, આ એ છે. પછી આ મસાલાવાળી પાપડી છે, તીખી પાપડી આવે એ. પછી આ છે ફરાળી ચેવડો.
આવી બધી વસ્તુ અમે નખત્રાણાથી લાવીએ છીએ. પછી આનામાં પણ બિસ્કિટ છે, એટલે કે કૂકીઝ છે. આવા જો આવું બધું વસ્તુ લઈ આવે છે. પછી આમાં ગાંઠિયા છે, મેગી છે, બધી દાળો, ખાંડ, આવું બધું છે આનામાં. પછી આમાં કાજુ ને ચણાનો લોટ, મરચું, હળદર, બીજી ખાંડ, પછી વ્હાઈટ સાબુદાણાના પાપડ આવે છે. આ હું જીવંતિકામાંનું વ્રત રહું છું, તો એનામાં આ જ વસ્તુ ખાઈ શકાય, વ્હાઈટ હોય એવી જ. એટલા માટે આ લીધા છે મેં. હવે શ્રાવણ મહિનામાં આવશે એટલે હું વ્રત કરું છું એટલા માટે. પછી આ કાજુ છે, પછી આ ચા છે, જીરું, મગની દાળ, સોજી, મેંદો, આવું બધું અમે લઈ આવીએ છીએ નખત્રાણાથી. બહુ જ સરસ પેકિંગમાં આવે છે એટલે સારું રહે છે. 12 મહિના સુધી પણ કદાચ આપણે રાખીએ તો બગડતું નથી, જે વસ્તુ પેકિંગમાં હોય છે ને એ. ગાઈસ, બીજી આવી બધી વસ્તુ પણ લાવીએ છીએ મોલમાંથી, નખત્રાણાથી. આ છે મચ્છરની અગરબત્તીઓ છે આટલી. પછી આ નાવાના સાબુ છે, સંતૂર 8 સાબુ લાવીએ છીએ. પછી આ એન્ટી ડેન્ડ્રફ લીમડાવાળું જે હેલ્ડ એન્ડ શોલ્ડરનું એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ આવે છે એ લાવી છું મારા માટે. પછી આ છે દંતક્રાંતિ, અમે આ જ વાપરીએ છીએ હંમેશા, ટૂથપેસ્ટ. તો આ દંતક્રાંતિ લાવીએ છીએ. બસ આટલું બધું લઈ આવીએ છીએ નખત્રાણાથી. બસ કંઈ જ, હવે આજના વિડીયોમાં આવું કંઈક હતું. અમારો આજનો દિવસ આવો ગયો. હર્ષ પણ સ્કૂલેથી આવી ગયો છે. અમે હર્ષને નહોતા લઈ ગયા, હર્ષ સ્કૂલે ગયો હતો. અમે લગભગ 11:30 12 વાગ્યા જેવા ગયા હતા અને 3 વાગે તો આવી પણ ગયા હતા ઘરે પાછા. એટલે હર્ષને નહોતા લઈ ગયા. અને આમ પણ બાઇક પર જઈએ એટલે ફાવે નહીં 3 જણાને, કેમ કે વચ્ચે કરિયાણાનો થેલો પણ રાખવાનો હોય ને એવું હોય બધું, એટલે હર્ષને નહોતા લઈ ગયા. બસ થઈ જ. મારા વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય ગાઈઝ.